તો ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસના ત્રાસથી કવિઠાના યુવાનના આપઘાતનો મામલો સામે આવ્યો। તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। નબીપુર પોલીસ પર સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। યુવક કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સાંસદે આક્ષેપ લગાવ્યો છે। સોશિયલ મીડિયામાં યુવાનની સુસાઇડ નોટ પણ સાંસદે પોસ્ટ કરી છે। ત્યારે મૃતક યુવાનને દારૂના કેસમાં પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। તો યુવાને પોતાની સુસાઇડ નોટમાં પોલીસ સામે આક્ષેપ કર્યા છે। ત્યારે સમગ્ર ઘટનાની સાંસદ મનસુખ વસાવાએ ન્યાયિક તપાસની માંગણી કરી છે। ત્યારે સાંસદ અને વાગરા ધારાસભ્ય ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। તો એક મહિના અગાઉ પીઆઈ પરમાર સામેની રજૂઆત ધ્યાને ન લેવાઈ। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા। અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ। આજ રોજ ગઈકાલે રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજનો આગેવાન હતો। એ કિંચનને એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે, પોલીસ સ્ટાફે, કે એને વખત વખત એને કહ્યું કે મેં દારૂ ગાળતો નથી, છતાં તું દારૂ ગાળ ને આપતો આપ। આ જ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા। મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે। એ બાબતમાં મને એસપીએ પણ મને એને મનસુખલાલને કહ્યું છે। નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી। આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે। અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે।